વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર 1 જોઈશું, અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. હવે તમે બધા જે ધોરણ 11 ની અંદર જે આવ્યા છો બરાબર, તમને આ વિષય છે એ વિષય વિશે કશું નોલેજ નથી કે અર્થશાસ્ત્ર એટલે શું, અર્થશાસ્ત્ર કોને કહેવાય. તમારા માટે આ નવો વિષય છે. હવે આજે આપણે જોઈશું કે અર્થશાસ્ત્રનો અર્થ શું થાય છે, અર્થશાસ્ત્ર વિષયનું જે ભારતીય જે ચિંતન છે, પશ્ચિમી જે ચિંતનો છે, એ લોકો જે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીશું. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. આપણે જાણીએ છીએ કે માનવી છે કોઈ પણ જ્યારે કામ કરે છે બરાબર છે ત્યારે ઘણું બધું વિચારીને કરે છે. માનવી જે અર્થવ્યવસ્થા વિકસાવી છે એ બુદ્ધિને આધારે વિકસાવી છે. કોઈ પણ જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે આપણા દિમાગથી શું કરીએ છીએ, વિચાર કરીએ છીએ. તેથી તે પોતાની જે આસપાસની જે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિનું શું કરે છે, વિશ્લેષણ કરે. આપણે કોઈ પણ જાતની સમસ્યા હોય એ સમસ્યાનું આપણે શું કરીએ છીએ, નિરાકરણ લાવીએ છીએ. તો એ નિરાકરણ લાવવા માટે આપણે પહેલાં શું કરીએ, એ જે કંઈ કારણો છે, આપણે જે કંઈ પ્રોબ્લેમો છે એ કારણોની આપણે શું કરીએ છીએ, તપાસ કરીએ છીએ. એટલે કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેની આસપાસની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને એનું વર્ગીકરણ કરે છે. માનવ જીવનની સુખરૂપ ચાલે તે માટે તેની વ્યવસ્થા ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાને સમજવા માટે, તેની પેઢી દર પેઢી ચલાવવા માટે, તે વ્યવસ્થા ઊભા થતા પ્રશ્નોના સમસ્યાના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. હવે માનવીએ છે ઘણા બધા શાસ્ત્રોની રચના કરી છે, જેવી રીતે કે સમાજ વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે. આ તમામ જે વ્યવસ્થા છે એને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે અને તેની વ્યવસ્થા ઊભી કરી છે. અને જે કંઈ પ્રશ્નોની જે સમસ્યાઓ સર્જાય છે એના ઉકેલ માટે માનવીએ વિવિધ પ્રકારના શાસ્ત્રોની રચના કરી છે. આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નોને સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો પણ સમજવા વિકાસ સાથે સમસ્યાનો ઉકેલ શાસ્ત્રો દ્વારા બુદ્ધિપ્રયોગની ગણતરી દ્વારા લાવતો થયો. આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયની અંદર કોઈ પણ જે સમસ્યા હોય એ સમસ્યાને શેના દ્વારા ઉકેલવામાં આવતો, યુદ્ધ અને લડાઈ દ્વારા. પરંતુ માનવીએ આદિયુગની અંદર માણસ જે કેટલા જે પ્રશ્નો જે સમસ્યાઓ છે એ સમસ્યાનો જે ઉકેલ છે એ ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો નથી, પરંતુ પોતાની બુદ્ધિનો ગણતરીપૂર્વક દ્વારા ઉપયોગ કરીને એનો ઉકેલ લાવે છે. આમ અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે તથા માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આમ અર્થશાસ્ત્ર એ માનવીની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાના ઉકેલ માટે અને માનવીનું જે આર્થિક વર્તન છે એ આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવે આપણે જોઈશું અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. હવે જે અર્થશાસ્ત્ર જે શબ્દ છે એ સંસ્કૃત શબ્દ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. અર્થનું શાસ્ત્ર જે શબ્દ છે એ શબ્દ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દમાં અનેક અર્થ થાય છે, જેમાંનો એક છે ઉદ્દેશ. હવે જે સંસ્કૃત જે શબ્દ છે એ સંસ્કૃત શબ્દના ઘણા બધા અર્થ છે. જેવી રીતે કે સંસ્કૃત શબ્દનો અર્થ છે ઉદ્દેશ. ઉદ્દેશ એટલે આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ એની પાછળ કંઈક મેળવવાનો શું હોય છે, ઉદ્દેશ હોય છે. એટલે ઉદ્દેશ એટલે કંઈક મેળવવું. માનવી કોઈને કોઈ પ્રવૃત્તિ કરે છે તો એની પાછળ કંઈક ને કંઈક એનો ઉદ્દેશ હોય છે, કશું ને કશું મેળવવાનો ઉદ્દેશ હોય છે. જેવી રીતે કે માનવી કોઈ પણ જગ્યાએ કામ કરતો હોય, કારખાનામાં કામ કરતો હોય, સ્કૂલની અંદર કામ કરતો હોય, હોસ્પિટલમાં કામ કરતો હોય છે, તો એ માનવી જ્યારે પ્રવૃત્તિ કરે છે, કોઈ પણ જ્યારે કામ કરે છે તો એ કામ કેવું હોય છે, અર્થપૂર્ણ હોય છે. એટલે કે કંઈક મેળવવા માટે કંઈક ઉદ્દેશથી એ કામ કરતો હોય છે. જેમાંનો એક ઉદ્દેશ છે કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે શું બને છે, સુસંગત બને છે. હવે જે આ ઉદ્દેશ છે કશુંક મેળવવું, એ કશુંક મેળવવું એ આધુનિક સમયની અંદર આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. અંગ્રેજી જે શબ્દ છે, હવે જે ઇકોનોમિક્સ જે શબ્દ છે એ જેને અંગ્રેજીમાં આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ. ઇકોનોમિક્સ જે શબ્દ છે એ ગ્રીક શબ્દ ઓકિનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે. અને પ્રાચીન સમયમાં ગ્રીસમાં જે ઘર વખરી જે સરસામાન છે કે જે વ્યક્તિગત માલિકીની હોય છે તેને ઓકિસ કહેતા અને ઘરના
એકદમ હવે જે ઇકોનોમી જે શબ્દ છે આ જ ઇકોનોમી શબ્દની આપણે ઇંગ્લિશ સોરી અંગ્રેજીમાં આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ અને આ જે ઇકોનોમી જે શબ્દ છે એ ગ્રીક ભાષા ઓકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ઘરવખરી. ઘરવખરી આપણે શેને કહીએ છીએ? આપણા ઘરનું જે સામાન હોય છે એ સામાનને આપણે ઘરવખરી કહીએ છીએ. આ ઘરનું જે સામાન છે એ સરસામાનનું જે વ્યવસ્થાપન છે એ વ્યવસ્થાપન કરવાની રીતને નોમસ કહેતા. હવે આપણા અર્થશાસ્ત્ર વિશે જુદા જુદા જે ચિંતકો છે, ભારતીય ચિંતકો છે, પશ્ચિમી ચિંતકો છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષનો જૂનો છે. આપણો ભારતનો જે સભ્યતા અને સંસ્કૃતિનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ 5000 વર્ષથી પણ વધુ 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. આપણી જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ પહેલા એટલે કે 5000 વર્ષ પહેલા જૂનો છે. જે ભારતીય તત્વચિંતનના માનવ જીવનના વિવિધ જે પાસાઓ છે એ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. માનવીના જે 4 પુરુષાર્થ છે એ આજે પ્રશ્નો પૂછાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જેમાં માણસે કરવાના છે. હવે આ જે 4 પુરુષાર્થ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે દરેક માનવીએ કરવાના હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશો છે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. હવે આ જે 4 પુરુષાર્થ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની અંદર ઇકોનોમિક્સને માત્ર ને માત્ર અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. કારણ કે માનવી કંઈ પણ પ્રવૃત્તિ કરે છે તો કંઈક ઉદ્દેશથી કરે છે, કંઈક મેળવવાની આશાથી કરે છે. જેમાંથી અર્થ માટે કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. હવે જે આપણે કામ કરીએ છીએ બરાબર છે એની અંદર કંઈક મેળવવાનો આપણો ઉદ્દેશ હોય તો એ જે પ્રવૃત્તિ છે એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. પરંતુ જેની અંદર આપણે કોઈ પ્રવૃત્તિ કરતા હોય અને એમાં આપણને કશું મેળવવાનો ઉદ્દેશ ન હોય તો એ પ્રવૃત્તિ અર્થપૂર્ણ ગણાતી નથી. જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ અને બિન આર્થિક પ્રવૃત્તિ. જે રીતે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ બરાબર છે, જેમ કે હું અહીં કામ કરું છું તો આ કામ કરવા પાછળ મારો કશું મેળવવાનું શું છે ઉદ્દેશ છે કે ભાઈ હું અહીં કામ કરીશ તો મને એના બદલે શું મળશે? વળતર મળશે. એટલે માનવી કંઈક ને કંઈક કશું મેળવવાની અપેક્ષા સાથે થતી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું, આવક મેળવી તે માણસનું કર્તવ્ય છે. હવે આપણા જીવનની અંદર આપણે સુખ સમૃદ્ધિ મેળવવી છે, ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરવી છે તો આપણે કોઈક ને કોઈક અર્થવાળી પ્રવૃત્તિ કરવી જ પડશે. એટલે કે અર્થોપાર્જન માટે, આવક મેળવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવું એ તે માણસનું શું છે? કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યએ કે જેનું બીજું નામ છે ચાણક્ય 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના જે પુસ્તક છે એ પુસ્તકની અંદર કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય તેમને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માટેનું ચિંતન રજૂ કર્યું છે. હવે જે કૌટિલ્ય છે એ કૌટિલ્યએ 2500 વર્ષ પહેલા પોતાનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર માનવીની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓ માટેનું ચિંતન રજૂ કરે છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ શું છે? અર્થ છે. કૌટિલ્યએ કહ્યું છે કે મનુષ્યની જે વૃત્તિ છે, આપણી જે કંઈ કામ કરવાની જે વૃત્તિ છે શું છે? અર્થ છે. મનુષ્યની જે વસવાટવાળી ભૂમિ છે એ અર્થ છે. તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપયોગ દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્યએ કીધું છે કે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે, મનુષ્યની વસવાટવાળી ભૂમિ એ અર્થ છે અને માનવી અને તેથી પૃથ્વીના લાલન
લાલન પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ જે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી છે એ કોને આપી છે? કોટિલ્યએ આપી છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણને સમગ્રતા વિચાર થતો હતો. હવે ભારતીય જે ચિંતનો છે, ભારતના જે અર્થશાસ્ત્રીઓ છે, એને માનવ કલ્યાણની સમગ્રતાનો વિચાર કર્યો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધાર સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. હવે જે આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ માત્ર કેન્દ્રિત ન રહેતા પરંતુ એક નૈતિક આધારે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. આપણે જે કંઈ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એ આર્થિક પ્રવૃત્તિ માત્ર એક વ્યક્તિ પૂરતી કેન્દ્રિત ન રહેતા સમગ્ર જે માનવ કલ્યાણ છે એ સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે ચાણક્યના જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. વળી ચાણક્યના મોટાભાગના જે આર્થિક વિચારો છે એ આર્થિક વિચારો જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને છે. જે કોટિલ્યએ અર્થશાસ્ત્ર વિશેના પોતાના જે વિચારો જે રજૂ કર્યા છે એ વિચારો કોઈ વ્યક્તિ માટે એક જ વ્યક્તિ પૂરતા મર્યાદિત નથી, પરંતુ જાહેર તેમજ સામૂહિક જે વર્તનવાળી જે આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિઓમાં કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ શાસનના અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કોટિલ્યએ રજૂ કર્યું છે. એ કોટિલ્યએ જે અર્થશાસ્ત્ર વિશેનું જે માર્ગદર્શન રજૂ કર્યું છે એક તો ખાસ કરીને રાજાશાહીની જે રાજ્ય વ્યવસ્થા છે અને જે કૃષિ વ્યવસ્થા છે એ કૃષિની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કોટિલ્યએ રજૂ કર્યું છે. આ જોયું આપણે ભારતીય ચિંતનોનું. હવે આપણે જોઈશું પશ્ચિમી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. પશ્ચિમની અંદર અર્થશાસ્ત્રનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો? તત્વચિંતન સૌથી પહેલા તમે નામ સાંભળ્યું હતું એરિસ્ટોટલનું જે પુસ્તક છે એ એરિસ્ટોટલનું જે પુસ્તક છે ઇકોનોમિકા જે પુસ્તક છે એ પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રોનું સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું, વિશિષ્ટીકરણ થયું તેમાં જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધન પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનની જેમ સામાજિક વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્યાણ આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત
વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો. હવે જે તત્વચિંતક છે એરિસ્ટોટલે જે પોતાનું જે પુસ્તક રજૂ કર્યું એ પુસ્તકની અંદર આર્થિક ચિંતનો રજૂ કર્યા, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જે ઉદ્યોગ ક્ષેત્રે જે સૂક્ષ્મ શ્રમ વિભાજન હતું એ સૂક્ષ્મ શ્રમ વિભાજનનું વિશિષ્ટીકરણ થયું. આ ઉપરાંત તેમાં જ્ઞાનના જે ક્ષેત્રો છે એ જ્ઞાનના ક્ષેત્રોમાં સંશોધનોમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાનનો માનવ વર્તનનો જે અભ્યાસ છે એ અભ્યાસની અંદર પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની જે પદ્ધતિ છે એ અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો. એટલે કે અત્યાર સુધી માનવીની જે આર્થિક વર્તનનો જે રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા જે યંત્રો છે એ મોટા યંત્રો મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. હવે જે કાપડ ક્ષેત્રે જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે મોટા જે યંત્રો છે મોટા પાયે ઉત્પાદન થયું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે અનેક જે આર્થિક જે સામાજિક જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ઊભી થઈ. એના સંદર્ભમાં કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાને કારણે શું થઈ શકે આ પ્રશ્નના ઊંડા ચિંતન માટે 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ થયું. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિનો જે વિકાસ થયો, યંત્રોની મોટા પાયા પર જે ઉત્પાદન થયું એ ઉત્પાદન, આર્થિક ક્ષમતાનું કેન્દ્રીકરણ, જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક અને સામાજિક જે વ્યવસ્થા છે એ ઊભી થઈ. કોઈપણ દેશનો જે આર્થિક જે વિકાસ છે દેશની જે આર્થિક સંપત્તિ છે એ સંપત્તિમાં વધારો થવાના શું કારણો હોઈ શકે આ પ્રશ્નના નિરાકરણ માટે અથવા તો આ પ્રશ્નના ઊંડા ચિંતન માટે 1776ની અંદર એડમ સ્મિથે પોતાના અર્થશાસ્ત્ર વિશેનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું એક પુસ્તક રજૂ કર્યું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેશ ઓફ ધ વેલ્થ ઓફ અ નેશન. એટલે કે જે એડમ સ્મિથે પોતાનું જે પુસ્તક છે એ પુસ્તક 1776ની અંદર રજૂ કર્યું, જેને આપણે ટૂંકમાં કહે છે વેલ્થ ઓફ નેશન. ટૂંકમાં આપણે એને વેલ્થ ઓફ નેશન તરીકે જાણીએ છીએ. અને પુસ્તકના લીધે અર્થશાસ્ત્રમાં સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવાનું બહુમાન જે છે એ બહુમાન એડમ સ્મિથને જાય છે. 1776માં એડમ સ્મિથે જે પોતાનું જે પુસ્તક રજૂ કર્યું એ પુસ્તકની અંદર જે દેશની જે આર્થિક સંપત્તિ છે એ સંપત્તિમાં વધારો થવાના કયા કારણો છે એના અભ્યાસ માટે એક સ્વતંત્ર જે પુસ્તક જે રજૂ થયું એ પુસ્તકના લીધે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું જે બહુમાન છે એ બહુમાન એડમ સ્મિથને જાય છે. એડમ સ્મિથે આપેલી જે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે, અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે તેઓ માને છે. હવે જે એડમ સ્મિથ છે એ એડમ સ્મિથ માને છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે જે વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને
કહ્યું છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે જે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. ખાસ કરીને આપણે એક માર્ક્સના પ્રશ્નોની અંદર પૂછાય છે કે કયા અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપે છે કારણ કે તે એક બાજુ માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેનો અભ્યાસની જે પદ્ધતિ છે એ પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. હવે એડમ સ્મિથે જે સામાજિક વિજ્ઞાનનો જે દરજ્જો આપ્યો છે અર્થશાસ્ત્ર, તો એનું કારણ શું છે? કારણ કે એક બાજુ માનવીની જે આર્થિક પ્રવૃત્તિ છે માનવીની જે આર્થિક વર્તન છે એ વર્તનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ એની જે કંઈ પ્રવૃત્તિઓ છે, જે કંઈ અભ્યાસ છે એ અભ્યાસ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રમાં આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આમ તો માનવ કલ્યાણની જ વાતો કરી છે. એડમ સ્મિથે જે પોતાનું જે પુસ્તક છે વેલ્થ ઓફ નેશનમાં માનવીના કલ્યાણની જ વાતો કરી છે. એમને નૈતિક શાસ્ત્રને અર્થશાસ્ત્રથી શું રાખ્યું છે? દૂર રાખ્યું છે.